મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પ્લમ્બર કીટ યોજના વિશે। જે લોકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત પ્લમ્બર કીટ મળેલી હોય તો એમને કેટલા સાધનો મળવાપાત્ર છે અને સાધનો કઈ જગ્યાએ તમારે લેવા જવાનું છે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે પ્લે સ્ટોર ઉપરથીને ઈ કુટીર નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની રહેશે। ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી મિત્રો તમારે એને ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે તમને અહીં આગળ 3 પ્રકારના જે લોગિન છે એ જોવા મળશે। પહેલું છે સિટીઝન લોગિન, ત્યાર પછી એમ્પ્લોય લોગિન અને વેન્ડર લોગિન। મિત્રો આપણે વાત કરીશું સિટીઝન લોગિનની, તો સિટીઝન લોગિનના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું। જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા લોગિન અને પાસવર્ડ છે એ તમને નાખવાનું કહેશે। તો મિત્રો જો તમારી પાસે લોગિન આઈડી હોય તો એ આ ખાનામાં લખવાનું છે અને પાસવર્ડ આ ખાનામાં લખવાનો છે, પરંતુ ઘણા બધા મિત્રોને અત્યારે જે યુઝર આઈડી છે એ ભૂલી ગયા હશે, તો એમને ગોતવા માટે અહીં આગળ તમે નીચે ઓપ્શન જોશો યુઝર આઈડી ભૂલી ગયા છો, તો એ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું। જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારો આધાર નંબર પૂછશે અને તમારી જન્મ તારીખ તમારે અહીંથીને સિલેક્ટ કરી લેવાની રહેશે। ત્યાર પછી સબમિટનો ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એમાં એક ઓટીપી છે એ આવશે, એને તમારે વેરીફાઈ કરી લેવાનો છે। એટલે મિત્રો તમને એક SMS મળશે જેમાં તમારું યુઝર આઈડી તમને જોવા મળશે। યુઝર આઈડી મળી જાય ત્યાર પછી તમારે તમારો પાસવર્ડ છે એ રીસેટ કરવાનો છે। તો પાસવર્ડ રીસેટ કરવા માટે પણ તમને અહીંયા પહેલો જે ઓપ્શન છે એ જોવા મળે છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તમને જે યુઝર આઈડી મળેલું છે SMSમાં એ તમારે આ ખાનામાં લખવાનું છે અને ત્યાર પછી સેન્ડ ઓટીપીના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો રજિસ્ટર મોબાઈલ ઉપર ફરી એક SMS મળશે જેને તમારે વેરીફાઈ કરી લેવાનો છે અને ત્યાર પછી તમે નવો પાસવર્ડ છે એ જનરેટ કરી દેજો। મિત્રો આઈડી અને પાસવર્ડ બંને મળી જાય ત્યાર પછી તમારે સિટીઝન લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે। અહીંયા આઈડી પાસવર્ડ નાખી અને લોગિન થઈ જવાનું રહેશે। મિત્રો જેવા તમે લોગિન થશો અહીં તમે જોઈ શકો છો, અહીં આપણે તમને તમારું નામ જોવા મળશે। મેં સિક્યુરિટી રીઝનના કારણે એને હાઇડ કરેલું છે। ત્યાર પછી નીચે તમે જોશો માનવ કલ્યાણ યોજના, એની નીચે વ્યૂ ડિટેલનો ઓપ્શન જોવા મળશે। ત્યાર પછી મિત્રો અહીં આપણે તમે જોઈ શકો છો કે જે તમારે QR કોડ લઈ જવાનો છે જ્યારે પણ તમે કીટ લેવા જાઓ, તો અહીંયા આપણે મિત્રો તમારે વ્યૂ ડિટેલના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો કે તમને તમારો જે QR કોડ છે એ જોવા મળશે। આને મિત્રો તમારે પ્રિન્ટ કરી લેવાનો રહેશે। ત્યાર પછી બેલેન્સની રકમ અહીં આપણે તમે જોઈ શકો છો 12,300 રૂપિયા। હવે મિત્રો અહીંયા આગળ તમને જે પ્રકારે કીટ લાગેલી હશે એ પ્રકારે તમને અહીંયા બેલેન્સ છે જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો કે ટૂલ કીટનું જે નામ છે એ પ્લમ્બર કીટ છે। હવે મિત્રો આમાં તમને સાધન છે એ ક્યાં ક્યાં મળશે એ પણ અહીંયા સબ કેટેગરીની અંદર આપેલું છે। તો એમાં છે એક તો મલ્ટિપલ ટૂલ કીટ, એટલે કે જે બોક્સ હમણાં આપણે અગાઉ જોયું, જેમ કે એમેઝોનની જે લિંક મેં તમને નીચે આપેલી છે એ રીતનું એક બોક્સ તમને જોવા મળશે। ત્યાર પછી ડિસ્ક ગ્રાઉન્ડર 25 mm એ તમને જોવા મળશે। ત્યાર પછી હેમર મશીન છે એ તમને જોવા મળશે। પાઇપને આટા પાડવાની એક કીટ છે એ તમને મળવાપાત્ર રહેશે અને ડ્રિલ મશીન છે એ તમને મળવાપાત્ર રહેશે। તો મિત્રો આટલા સાધન છે કે જે પ્લમ્બર કામની કીટ લાગેલી હોય તો એમને આટલા સાધનો મળશે। હવે મિત્રો એક બીજી પણ સૂચના તમને કહી દઉં કે તમારે જો કીટ લાગેલી હોય તો તમે અહીંયા 24/12/2024 પહેલાં આ QR કોડ છે એને ડાઉનલોડ કરી અને કોઈ પણ જગ્યાએ રાખી લેજો, કારણ કે આ છે QR કોડ એ 24/12/2024ના દિવસે આ QR કોડ છે સમાપ્ત થઈ જશે, તો તે પહેલાં તમારે આની પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે। મિત્રો QR કોડ કઈ રીતે ડાઉનલોડ કરવો એના વિશે આપણે એક પહેલે જ વિડીયો બનાવેલો છે, તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ શકશો। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને પ્લમ્બર કીટમાં કયા કયા સાધનો મળશે એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। હવે મિત્રો વાત રહી કે તમારે આ ટૂલ કીટને કઈ જગ્યાએ અને ક્યારે લેવા જવાની છે। તો મિત્રો તમે જે તે જિલ્લામાં રહેતા હશો એ જગ્યાએથીને તમને કોલ આવશે અને તમારા નજીકના એરિયાની અંદર તમને કોલ દ્વારા કહેવામાં આવશે કે તમારે આ જગ્યાએથી કીટ લેવા જવાનું છે, તો ત્યારે જ મિત્રો તમારે છે એ કીટ લેવા જવાનું થશે। બાકી કોઈ પ્રોપર એવો ટાઈમ નથી કે તમને આ ટાઈમે મળી જ જશે।
જ્યારે પણ તમને કોલ આવે ત્યારે તમારે કીટ લેવા જવાનું થશે અને તમારે ત્યારે જ પૂછી લેવાનું કે કયા લોકેશન ઉપરથી અમારે કીટ લેવાની છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને કીટ લેવા બાબતે તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.